સોલા પોલીસ દ્વારા બનાવટી સ્કોચ વિસ્કી બનાવી વેચતા બુટલેગરની ધરપકડ. ₹300 તૈયાર થતો નકલી દારૂ ₹5,000 સુધીમાં વેચાતો. અમદાવાદ શહેરની સોલા પોલીસે એક મોટી કાર્યવાહી હાથ ધરીને બનાવટી વિદેશી શરાબ સ્કોચ વિસ્કી બનાવીને તેનું વેચાણ કરતા એક બુટલેગરની ધરપકડ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ શખ્સ માત્ર ₹300ના ખર્ચે તૈયાર થતો હલકી ગુણવત્તાનો દારૂ બજારમાં ₹3,000થી લઈને ₹5,000 સુધીના ઊંચા ભાવે ગ્રાહકોને વેચીને ગેરકાયદેસર કમાણી કરતો હતો. આ ગંભીર કૌભાંડનો પર્દાફાશ થતા દારૂબંધી ધરાવતા ગુજરાતમાં ગ્રાહકોના આરોગ્ય સામેના જોખમ પર સવાલો ઊભા થયા છે. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે આરોપી ભંગારની દુકાનોમાંથી બ્રાન્ડેડ શરાબની ખાલી બોટલો તેમજ તેના મૂળ ઢાંકણા મેળવતો હતો. ત્યારબાદ તે આ ખાલી બોટલોમાં હલકી કક્ષાનો દારૂ ભરીને તેના પર બ્રાન્ડેડ શરાબના લેબલ લગાવી અને મૂળ ઢાંકણાનો ઉપયોગ કરીને તેને સ્કોચ વિસ્કી તરીકે ગ્રાહકોને પધરાવતો હતો. પોલીસ દ્વારા સ્થળ પરથી બનાવટી શરાબ બનાવવામાં વપરાતી સામગ્રી, ખાલી બોટલો અને તૈયાર કરાયેલા શરાબનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધીને બુટલેગરની ધરપકડ કરી છે અને તેને કોર્ટ સમક્ષ રજૂ કરવાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવટી દારૂનું વેચાણ અન્ય કયા વિસ્તારોમાં થતું હતું અને આ જાળમાં અન્ય કોણ સંડોવાયેલા છે તે અંગેની ઊંડાણપૂર્વકની તપાસ હવે શરૂ કરવામાં આવી છે. આ ઘટનાએ મોંઘા વિદેશી શરાબની માંગણી કરતા ગ્રાહકોને પણ ચેતવણી આપી છે કે તેઓ ગેરકાયદેસર વેચાણમાં નકલી વસ્તુઓથી છેતરાઈ શકે છે.